हेलो। નમસ્કાર સર. नमस्कार। હા સર, અમન ગોયલ બોલું છું. हाँ, बोलो बोलो। હવે સર, આપને કંઈક આ સોશિયલ મીડિયામાં એક અનામતના માટેની એક પ્રતિક્રિયા છે, हाँ અને અનામતની પ્રતિક્રિયા માટે કહો છો કે આ જેનજીની તાકાત તોડવા માટે हाँ। રાજકીય હથિયાર તરીકે આનો ઉપયોગ કરવામાં આવશે. हम्म हम्म। હવે સર, नहीं नहीं सर, आप बोलो ने। અનામત જે રહી हम्म એ કોઈ કૃપા કે કોઈ દેન નથી. हम्म। અનામત લાગુ કરવાનું સાચું કારણ શું છે કે દેશમાંથી અસમાનતા દૂર કરવા. તમે મારું આખો સાંભળ્યો છે પેલા હા, એટલે ઓડિયો? એટલે મેં એમાં ખોટું શું કીધું એટલું જ મુદ્દા ઉપર ચર્ચા કરીએ ને એમ. ના ના, તમે ખોટું કાંઈ નથી કીધું, હમ પણ રાજકીય ચળવળ જે આ અનામત ને લઈને હથિયાર બનાવવા માંગતા હોય હા હા હા. એટલે તો કોણ કોણ માંગે છે એ? તમારી પ્રતિક્રિયામાં તમે એવું બોલો છો કે કદાચ રાજકીય હસ્તીઓ આ કરી રહી છે એમ જ છે ને. હા રાજકારણ સિવાય કોણ કરે આ લોકો? હા, બીજું કોણ એટલે કરે? રાજકીય હસ્તીઓનું તાકાત બહારની વાત છે. આ બંધારણીય જોગવાઈ છે. મને ખબર છે ને. મેં ક્યાં ડિનાય કર્યો છે કે નાબૂદ થવી જોઈએ એવું કીધું છે એમાં? હા, એટલે આનો ખોટો વિવાદ મારી વાત સાંભળો. મેં એમ કીધું આ નાબૂદ થઈ જવી જોઈએ એમ કીધું. મેં કીધું એનો હક છે એને મળવો જોઈએ. અને આઝાદી સમયથી કચડાયેલા બધા જે વર્ગ છે હા. અને આની વ્યવસ્થા જુદી કરવી જોઈએ. એ સિવાય શું કીધું છે એમાં? ના ના, તમે કાંઈ કીધું નથી, પણ હું વિસ્તૃત ચર્ચા આપના પાસે એ કરવા માંગુ છું કે પણ મને કદાચ હું આ ટેલિફોન ઉપર મારી વાત સાંભળો, મારે શેડ્યુલ હોય ને, હું એમ કઉ છું. એટલે તમે કેવું મને શોર્ટમાં કીધું તો વાંધો નથી મને કોઈ એમ. હા, અને શોર્ટમાં સાહેબ, હું આ શું કહેવાય ફોનના માધ્યમથી આપને હમ અને અન્ય લોકોને હમ એ મેસેજ આપવા માંગુ છું કે અનામત રહી હમ. એ એસસી એસટી નો અધિકાર છે, એનો હક છે. મેં એ જ કીધું છે ને એમાં. મેં અને એની વિરુદ્ધમાં આજે ક્યાં દેશ કીધું છે? દેશ સર આઝાદ થઈ ગયો એને 80 વર્ષ પણ તમે એમાં કહો. મેં ક્યાં કઈ ખોટું કીધું છે એમાં? મેં તો એવું કીધું નથી કે અનામત રદ થવી જોઈએ, એવું તો ના શબ્દ ના, બોલ્યો નથી. તમે સર તમારી ઉપર લ્યોમાં, હું તમને કોઈ દોષ નથી દેતો. પણ મને હું બધું જાણું છું સાહેબ. બંધારણમાં શું જોગવાઈ છે, હા, અગાઉ કેવો કચરાયેલો વર્ગ હતો, હમ. કેવી અસ્પૃશ્યતા હતી, બધું હું જાણું છું. એ અને જ મેં હજુ કીધું છે. હજુ હજુ તિરસ્કાર એટલે હું? હજુ કે જે એમાં વર્ગનો તિરસ્કાર થતો હતો એ વર્ગને બેઠો કરવા માટેની બધી જોગવાઈઓ હતી. હા, સામાજિક અને આર્થિક હા. શોષણ થતું હતું અને સામાજિક તિરસ્કાર થતો હતો. અને હજુ એ જ પણ બાબત એમાં છે. સુધારો આવેલો નથી સર. હજી પણ દેશ આઝાદ પણ થઈ મેં ગયો. એ નથી કીધું સુધારો આવેલ છે. હમ હમ એટલે મેં એ જ કીધું છે કે એનો હક હતો, હમ. એ હક યથાવત રાખી અને બીજા વિકલ્પો વિચારી શકાય એવું જ કીધું છે ને. હા, એટલે રાજકીય હસ્તી જે કોઈ આ કદાચ હથિયાર તરીકે ઉપયોગ કરવા માંગતી હોય, હા, ઈ જ કરે ને. આમાં બીજું કોણ કરશે? આ કોઈ આ એને આ જેડની જે સફળતા થઈ હમ એટલે એમાં બે વિભાજન પાડશે. હમ પાડે એવું લાગે છે. હમ. એ તો રાજકીય હસ્તીઓ જ પડાવે ને ભાઈ. હા, એટલે જેને રાજકારણ કરવું છે એ પડાવે. આમાં પડવું ન જોઈએ એમ હા, આપણું એટલે કહેવાનું એ છે. તમારી ને મારી વચ્ચે જે ચર્ચા અત્યારે થઈ રહી છે ને, એ હમ રાજકીય હસ્તીઓને એક સંદેશ આપવા માટે કહું છું કે હા જો આવું વિચારતી હોય હા. તો એ એ તો ભૂલી મને જાય. ખબર છે. હા, પણ વિચાર છે એનું શું? આ વિચાર વગર થઈ શકે? મને કયો. આ કારણ જે કે કોઈ બધે બોલે છે એ રાજકીય પક્ષના માણસો જ બોલે છે. હા, આ જૈનજીની જે અત્યારે આંદોલનની જે તાકાત જોઈ ને, હા, એથી પણ એટલે એને વિશેષ. વિભાજન કરવા માટે આ તો નવું ઉભું કર્યું છે એવું મને દેખાય છે. હા, હા. એટલે આથી વિશેષ આંદોલન થઈ શકે જો આમાં કોઈ કદાચ રાજકીય હસ્તીઓ આમાં કોઈ વિક્ષેપ એટલે પાડવા કરી શકાય માંગતી. ને. સ્વતંત્રતા છે બધાના આંદોલકો અને અધિકાર છે, એમાં કોઈ નાય ન પાડી શકે. હમ પણ હમ. મારે એમાં શું કરવાનું એમ મારું કહેવાનું છે. તમે મને શું કહેવા માંગો છો? એટલે આપની પ્રતિક્રિયા અમે જોઈ, હા, એટલે આપને એટલે જે તમને બરાબર લાગી કે ન લાગી એટલું કહી દો ને એમ. નાના બરાબર છે. તમે જે બસ. ભવિષ્ય ભાખ્યું આમાં તમે ભવિષ્ય હા, રાખો છો. આ ભવિષ્ય ભાગ્યું છે બસ હા, એટલું.
હા, એટલે ભવિષ્ય ભાખો છો ને, એટલે ઈ ભવિષ્યની સાથે સાથે અમે પણ ભવિષ્ય આપના માધ્યમથી, આપણી વાતચીતના ના પણ હું તો માધ્યમથી. મેં જેમ ટીવી ઇન્ટરવ્યુમાં કીધું એમ તમે પણ કહી શકશો એમ કહું છું. હા, મને કહીને શું ફાયદો, તમે કહી શકો ને, મીડિયા દ્વારા કહી શકો. મીડિયાએ મને પૂછ્યું એટલે મેં મીડિયાને કીધું, તમને પૂછ્યું એટલે તમે કીધું, ન પૂછે તો તમે ત્યાં જઈને પણ કહી શકો છો. ના ના, આ તો તમારી પ્રતિક્રિયા હતી એટલે મેં કીધું પેલા સર હારે વાત કરી લઉં કે જો હા હા ના ના રાજકીય હસ્તીઓને આવું કઈ કદાચ વિચારતી હોય તો હા 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 એને બહુ ભવિષ્યમાં પણ મોટું આગળ તો થવા માંડ્યું છે. હવે તમે કેવી રીતે તમારે વિરોધ કરવો જોઈએ. કેમ થવા માંડ્યું છે એટલે? ચર્ચાઓ નો શરૂ થઈ ગઈ, મને કયો છે. બધા અત્યારે બોલે છે સોશિયલ મીડિયામાં ને એમાં. આ 2 દિવસ એનું ચાલવા માંડ્યું તો એને તમારા તરફે એને સાચી વાતની પ્રજાને માહિતી આપવી જોઈએ, તમારી ફરજ છે. હમ જેમ એટલે મેં મારી ફરજ ભજવી એમ તમે તમારી ફરજ ભજવો. રાજકીય ચર્ચા અને નથી. આપણું માનવું ન માનવું એ તો સામેવાળાના હાથમાં હોય ને ગોહિલભાઈ. ના 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 ના, એ વાત સર હું તમારી સાથે સહમત છું, પણ અમે જે અત્યાર સુધી દબાયેલા કચડાયેલા પણ નામે તમને જે કોને ના પાડી નથી એમ હું તો કેતો જ નથી. તમે મને હા શું કામ કહો છો એમ કઉ છું. તમે ના ના હું તમને તમારી સાથે સહમત છો. તમે જે બોલો છો એ મેં કીધું છે કઉ છું. હા, પણ હું તમને કહેતો નથી. આપની ચર્ચા દ્વારા અન્ય લોકોને એક સંદેશ આપવા માંગુ છું, રાજકીય હસ્તીઓને પણ પણ સંદેશ આપવા અહીંયા માંગુ આમાં છું. બીજું કોણ અન્ય હોય મને કયો છે. હમ આપડી બે વચ્ચે વાત છે. તમારે અન્યને સંદેશ આપવો હોય ને તો હમ મારી દ્રષ્ટિએ મીડિયા દ્વારા જવું જોઈએ. હા, એટલે આ વાત આપણે મીડિયામાં કહેશું કે જો ભાઈ આવી કોઈ હા બસ એના દ્વારા કેવું જોઈએ તમારે એમ. રાજકીય હસ્તીઓને કોઈ આવો ભવિષ્યનો કોઈ વિચાર હોય હા હા તો એ ભૂલ ભરેલો છે. હા, ઈ તમારે કેવું જોઈએ. ઈ આપણે એમાં દેવું જોઈએ. મારું કહેવાનું શું છે, હા, હા. એટલે વિડીયોના વિરોધ માધ્યમથી. નોંધવાનો તો આપને અધિકાર છે બધાને. હા હા, વિરોધ. અને બીજા નંબરમાં કે સર આપ તો કાયદાના જાણકાર છો. એટલે જ મેં આ કાયદોને બધું જોઈને જ કીધું છે. મેં એમનું હા, કીધું અને મફત નથી કીધું. અમારે તો તમારી પાસેથી શીખવાનું હોય. ના ના બરોબર? ના ના, અમે તો તમારી પાસે શીખીએ એમ છીએ ભાઈ. ના ના ના. હા 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 હા, ભલે એટલે ભલે ભાઈ. ઓકે ઓકે સાહેબ. ઓકે હા. બરાબર.